અત્યારે આપણે આવ્યા છીએ હળવદની એકદમ નજીક શિવપુર ગામની અંદર કે જ્યાં ખેડૂતે વાયર ટેકનિકની પદ્ધતિથી અત્યાધુનિક દાડમના પાકનું વાવેતર કરેલું છે। આ વાયરની વાત કરીએ તો એગ્રોસિયા કંપનીનો પેટ વાયર લગાડવામાં આવેલો છે। કોઈ પણ પ્રકારનો આમાં કાટ નથી લાગતો, લોખંડ કરતા સસ્તું પડે છે। હવે મેઇન આ દાડમના પાકમાં વાયર લગાડવાની પદ્ધતિના ફાયદાની આપણે વાત કરીએ તો જ્યારે શિયાળામાં ગ્રો કવર ઢાંકવાનું હોય છે ત્યારે આપણે ટેકા, લાકડી, વાંસના, બંબુના ટેકા લગાડવા પડે છે, જે સડી જાય છે, તૂટી જાય છે અને પડી જાય છે અને ગ્રો કવર ફાટવાના પણ કારણે એમાં વધારે બને છે। તો એનું તમામ નિરાકરણ લઈને આઝાદી માટે આ વાયર આપણે લઈને આવ્યા છીએ। અને લગાડવાની વાત કરીએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો એક પોલથી બીજા પોલનું અંતર 10 થી 15 ફૂટ વચ્ચેનું હોય છે। આ જે એંગલ લગાડેલી છે એ 4 ફૂટ પોળી એંગલ લગાડેલી છે, જેમાં 3 વાયર આમાં લગાડવામાં આવે છે। ટોટલ નીચેના 2 વાયર હોય છે એનું અંતરની વાત કરીએ તો 4 ફૂટનું અંતર રાખવાનું હોય છે। ઉપરના વાયરનું અંતર એ બંને વાયરથી 1.5 થી 2 ફૂટ ઉપરનું રાખવાનું હોય છે, તમે જોઈ શકો છો। આ લગાડવાથી દાડમ જ્યારે મોટા થશે ત્યારે આની ઉપર ઢળી જશે, વધારે ફ્લાવરિંગ આવશે અને વધારે વજનના કારણે પણ આ વાયરને કાંઈ નહીં થઈ શકે। તો 10 થી 12 વર્ષ સુધી ટકાઉ શક્તિની ગેરંટી સાથે તમને વાયર મળી જશે। તો 3 mm થી લઈને 3.5 mm નો આમાં વાયર વાપરેલો છે। બીજા mm ના પણ ઘણા બધા વાયર આવે છે, પણ દાડમમાં વધારે મેક્સિમમ ઉપયોગ થતો હોય તો 3 થી 3.5 mm નો વાયર ઉપયોગ થાય છે। વધારે માહિતી માટે તમે એગ્રોસિયા પેટ વાયર તમારે લગાડવું હોય તો નીચેના કંપનીના કોન્ટેક્ટ નંબર આપેલા છે। આજે તમે દાડમ જેવા પાકોમાં, બીજા અન્ય પાકોમાં તમે ઉપયોગ કરી શકો છો।